નમસ્તે વિદ્યાર્થીઓ. હવે 7.7.2 કણનું કોણીય વેગમાન એટલે શું એ સમજીએ. બરાબર. તો એના માટે પણ આપણે એક કણ લેવો પડશે અને એને ત્રિપરિમાણમાં મૂકવો પડે. ધારો કે એક્સયામ, વાયયામ અને ઝેડયામ છે, ઉગમ બિંદુ છે. તો આ આપણો કણ છે પી, જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર સદિશ છે. આ એનું કોણીય વેગમાન છે. કણ આપણે ક્યુ લઈએ, કેમ કે વેગમાન લેવાનું છે ને. વેગમાન પી સદિશ આવે બરાબર એમ વી સદિશ. આ ખૂણો થીટા આર સદિશ પી સદિશ વચ્ચેનો. આ આપણે પાછળની દિશામાં અહીંયા લંબાવો તો આ ઓ આર હવે લઈએ. ઓ આર એટલે એ શું થયું? આગળની થિયરીની જેમ ઓ આર બરાબર રેખીય વેગમાનનું લંબ અંતર. બરાબર. અને કોણીય વેગમાન છે. કોણીય વેગમાનને રેખીય વેગમાનની ચાક માત્રા પણ કહેવાય. જેમ ટોર્કને બળની ચાક માત્રા કહેવાય, એ જ રીતે કોણીય વેગમાનને શું કહેવાય? રેખીય વેગમાનની ચાક માત્રા કહેવાય. બરાબર. તો કોણીય વેગમાન પણ આગળ બળની ચાક માત્રાની જેમ જ વ્યાખ્યાયિત થશે. બરાબર. પહેલાં અહીંયા આપણને આ ઓ આર બરાબર ખબર હોવી જોઈએ. આગળની જેમ જ શું મળે? આર સાઇન થીટા મળે. બરાબર. તો કોણીય વેગમાન કણનું વ્યાખ્યાયિત કરીએ તો કણનું કોણીય વેગમાન એલ સદિશ વડે દર્શાવાય. અને એલ સદિશ બરાબર આર સદિશ ક્રોસ પી સદિશ વડે વ્યાખ્યાયિત થાય. ટોર્કની જેમ જ વ્યાખ્યાયિત કર્યું. જેમ ટોર્ક આપણે ટાઉ સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ વડે વ્યાખ્યાયિત થાય, એ રીતે કણનું કોણીય વેગમાન એલ સદિશ બરાબર આર સદિશ ક્રોસ પી સદિશ વડે વ્યાખ્યાયિત થાય. તો આ એલ સદિશને કણનું કોણીય વેગમાન કહે છે. અને એનું મૂલ્ય લઈએ તો એલ બરાબર શું લખાય? આર પી સાઇન થીટા. અને સદિશ તરીકે લખવું હોય તો આર પી સાઇન થીટા એન કેરેટ, જ્યાં એન કેરેટ એ આ સદિશ ગુણાકારની દિશામાંનો એકમ સદિશ, એને ક્રોસ દિશામાંનો જમણા હાથના સ્ક્રૂના નિયમ ઉપરથી મળે. બરાબર ને? તો આ રીતે કોણીય વેગમાન વ્યાખ્યાયિત થશે. જે રીતે આપણે આગળ ટોર્ક માટેના મુદ્દા હતા એવા જ આમાંય આવે. થીટા, તો થીટા એ કયો ખૂણો છે? તો એ આર સદિશ અને પી સદિશ વચ્ચેનો ખૂણો આકૃતિમાં બતાવ્યો છે આપણે. આ ખૂણો થીટા હોય તો આર સદિશ, આ પી સદિશ વચ્ચેનો ખૂણો. જ્યાં પી સદિશ એટલે રેખીય વેગમાન છે. પી સદિશ એટલે રેખીય વેગમાન છે. તો તમે એલ બરાબર આવું લખી શકો, પી ઇન્ટુ આર સાઇન થીટા. એલ એટલે કોણીય વેગમાન. તો શબ્દોમાં કોણીય વેગમાન બરાબર પી એટલે રેખીય વેગમાનનું મૂલ્ય ગુણ્યા આર સાઇન થીટા એટલે તો રેખીય વેગમાનનું લંબ અંતર. બરાબર ને? તો આગળ આવું જ આવ્યું હતું. બળ ગુણ્યા બળનું લંબ અંતર બરાબર ટોર્ક એટલે બળની ચાક માત્રા. એ જ રીતે રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનનું લંબ અંતર, તો એને પણ શું કહેવાય? રેખીય વેગમાનની ચાક માત્રા. અને એને કોણીય વેગમાન કહેવાય. આમ કોઈ પણ રાશિની ચાક માત્રા એટલે એ રાશિનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર, આવું લઈ લેવાનું. બળ ગુણ્યા બળનું લંબ અંતર તો બળની ચાક માત્રા,
રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનનું લંબ અંતર તો રેખીય વેગમાનની ચાક માત્રા કહે છે. બરાબર. અને રેખીય વેગમાનની ચાક માત્રા પણ લંબ અંતર ઉપર આધાર રાખે. જો આ લંબ અંતર 0 તો રેખીય વેગમાનની ચાક માત્રા 0 એટલે કોણીય વેગમાન 0. એ જ રીતે ફરી પાછું થીટા બરાબર 0° કે થીટા બરાબર પાઈ માટે પણ L બરાબર 0, કારણ કે સાઇન 0 બરાબર 0, સાઇન પાઈ બરાબર પણ 0 થાય. તો ત્યારે કણ ઉપરનું કોણીય વેગમાન 0 થાય એટલે કણની રેખીય વેગમાનની ચાક માત્રા 0 થાય. એટલે ભલે રેખીય વેગમાન હોય કણ પાસે, પણ એ રેખીય વેગમાન કણને ચાક ગતિ કરાવી શકે નહીં, કારણ કે એની ચાક માત્રા 0 છે, એનું કોણીય વેગમાન 0 છે. બરાબર. તો આ રીતે કણનું કોણીય વેગમાન વ્યાખ્યાયિત કરી શકાય. હવે ત્યાર પછી જે થિયરી છે એ ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ છે. એ શું છે? ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ છે. તો આપણે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવવો છે. એના માટે આપણે આ સૂત્ર આગળ જોયું, કોણીય વેગમાન બરાબર આર સદિશ ક્રોસ પી સદિશ. બરાબર. આ જે સમીકરણ છે એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ. શું કરીએ? આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન. ચલો વિકલન કરો તો એલ સદિશનું વિકલન ડીએલ સદિશ બાય ડીટી. અહીંયા ગુણાકારનો નિયમ વાપરવો પડશે. બરાબર ને? પહેલાં આર સદિશનું વિકલન કરો ડીઆર સદિશ બાય ડીટી, પી સદિશ એમને એમ રાખો, વત્તા આર સદિશ એમને એમ રાખીને પી સદિશનું વિકલન. આ ગુણાકારનો નિયમ. બરાબર ને? યાદ છે ને? જો ડી બાય ડીટી એક્સ ઇન્ટુ વાય હોય, એક્સ ગુણ્યા વાય, અને વિકલન થાય તો પહેલાં ડીએક્સ બાય ડીટી ઇન્ટુ વાય વત્તા ડીવાય બાય ડીટી ઇન્ટુ એક્સ. આ સૂત્ર છે ગુણાકારનું વિકલન માટેનું. બરાબર. તો એ પ્રમાણે વિકલન કર્યું. બરાબર. પણ વિકલનમાં ડીઆર સદિશ બાય ડીટી છે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી તો વેગ મળે, અને બીજું અહીંયા ડીપી સદિશ બાય ડીટી છે. વેગમાનના ફેરફારનો સમય દર, એ તો બળ આપે એફ સદિશ. તો આ બે કિંમતો અહીંયા મૂકી દઈએ. તો ડીએલ સદિશ બાય ડીટી બરાબર શું થઈ જાય? વી સદિશ ક્રોસ પી સદિશ. અહીંયા વી સદિશ ક્રોસ પી સદિશ વત્તા આર સદિશ ક્રોસ એફ સદિશ થાય આવું. બરાબર. હવે વી સદિશ ક્રોસ પી સદિશ છે. પી સદિશ એટલે પાછું એમ વી સદિશ જ થાય ને. પી સદિશ બરાબર એમ વી સદિશ. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. તો આ તો વી સદિશ ક્રોસ વી સદિશ આવ્યું. વી સદિશ ક્રોસ વી સદિશ તો 0 થાય. એક જ દિશામાંના સદિશોનો સદિશ ગુણાકાર હંમેશા 0 થાય. એ આપણે સદિશ ગુણાકારના ગુણધર્મોમાં જોયું છે. તો એનો અર્થ એ થયો કે આ પદ 0 આવશે. બરાબર. તો બાકી રહ્યું આ પદ ડીએલ સદિશ બાય ડીટી બરાબર તો શું બાકી રહ્યું? આર સદિશ ક્રોસ એફ સદિશ. અને આર સદિશ ક્રોસ એફ સદિશ એટલે તો આપણે આગળ ભણી ગયા, એ તો ટોર્ક થાય. બરાબર ને? તો આનો અર્થ એ થાય કે ડીએલ સદિશ બાય ડીટી બરાબર ટાઉ સદિશ. તો આ ટોર્ક અને આ બાજુ કોણીય વેગમાન છે. તો આ શું કહેવાય? ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. શું કહેવાય આને? ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ.
તો શબ્દોમાં સંબંધ લખ્યા તો કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા ટોર્ક જેટલો હોય છે. કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા ટોર્ક જેટલો હોય છે. તો આ કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ થયો. બરાબર. હવે ત્યાર પછી તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ છે. પહેલાં આપણે ખાલી કણ માટે લીધું. હવે કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. પેલું કણ માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ હતો. આ કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. એટલે હવે n કણોનું એક તંત્ર લઈએ અને એનું કુલ કોણીય વેગમાન L સદિશ બરાબર L1 સદિશ પ્લસ L2 સદિશ પ્લસ અપ ટુ શું લખાય? Ln સદિશ થાય. દરેક કણોનું આ કોણીય વેગમાન છે એ બધાનો સદિશ સરવાળો એ કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન આપે અને સરવાળાને સિગ્માના સ્વરૂપમાં લખાય. સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n Li સદિશ લખાય આવું. બરાબર. પણ Li સદિશ કોણીય વેગમાન બરાબર તો r સદિશ ક્રોસ p સદિશ એટલે Li સદિશ ઇઝ ઇક્વલ ટુ ri સદિશ ક્રોસ pi સદિશ લખાય. બરાબર ને? તો એ અહીંયા ઉપર કિંમત મૂકીએ તો હવે L સદિશ બરાબર સિગ્મા i બરાબર 1 ટુ n આ Li સદિશના બદલે ri સદિશ ક્રોસ pi સદિશ. બરાબર. અને હવે આગળની જેમ સમયની સાપેક્ષે વિકલન કરી નાખીએ એટલે આપણને શું મળશે? કુલ કોણીય વેગમાન મળી જાય. બરાબર. પણ આ જે સમીકરણ છે ને એક એનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું. સમીકરણ 1નું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા એટલે dl સદિશ બાય dt બરાબર સિગ્મા i બરાબર 1 ટુ n શું થાય? dli સદિશ બાય dt. બરાબર. અને કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એટલે આગળ આપણે એ તો જોઈ લીધું. આ આઈમાં કણ માટેનું છે તો શું મળશે? આઈમો જે કણ છે એના ઉપર લાગતું ટોર્ક મળે એટલે ટાઉ આઈ સદિશ બરાબર dli સદિશ અપોન dt થાય. અને ટાઉ આઈ સદિશ આઈમાં કણ ઉપરનું ટોર્ક બરાબર ri સદિશ ક્રોસ fi સદિશ ટોર્ક બરાબર r સદિશ ક્રોસ f સદિશ થાય. બરાબર ને? તો એ જ રીતે અહીંયા પણ ri સદિશ ક્રોસ fi સદિશ લખાય. બરાબર. પણ જે રીતે આગળ આપણે જોયું હતું કે કણોનું જો તંત્ર હોય તો એના ઉપર લાગતા બળો બે પ્રકારના હોય. એક તો બાહ્ય બળ અને બીજું આંતરિક બળ. કયા કયા હશે? બાહ્ય બળ અને બીજું આંતરિક બળ. એટલે આપણે જે આ લખીએ છીએ કુલ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો એ ટાઉ એક્સટર્નલ સદિશ વત્તા ટાઉ ઇન્ટરનલ સદિશ
એટલે આ બાહ્ય ટોર્ક અને આ કયું આંતરિક ટોર્ક. પણ ફરી પાછું એ જ થાય કે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ આંતરિક બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશા. એ જ રીતે આંતરિક ટોર્ક પણ 0 થાય ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. બરાબર ને? તો આનો અર્થ તો ક્લિયર થઈ ગયો કે ભાઈ સિગ્મા આઈ ટીઆઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ તો ટાઉ એક્સટર્નલ સદિશ જ થાય. તો એ કિંમત અહીંયા મૂકી દઈએ સમીકરણ 2માં. તો આપણને ડીએલ સદિશ અપોન ડીટી બરાબર શું મળ્યું? ટાઉ એક્સટર્નલ સદિશ. તો આનો અર્થ શું થયો કે કણોના તંત્રના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ કણોના તંત્ર પરના પરિણામી બાહ્ય ટોર્ક જેટલો હોય છે. કણોના તંત્ર માટે આપણને કયો સંબંધ મળ્યો કે કણોના તંત્રના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તંત્ર પરના પરિણામી બાહ્ય ટોર્ક જેટલો હોય છે. તો આ કણોના તંત્ર માટે કુલ કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મળ્યો. આ કણોના તંત્ર માટે કુલ કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ આપણે મેળવ્યો કહેવાય. બરાબર. અને હવે એના પછી પાછી 1-2 માર્ક્સની થિયરી અલગ પડે. કોણીય વેગમાનનું સંરક્ષણ. કોણીય વેગમાનનું સંરક્ષણ આગળ આપણે રેખીય વેગમાનનું સંરક્ષણ વાળી થિયરી ભણ્યા હતા. એના જેવું જ અહીંયા થાય. બરાબર. જે રાશિના સંરક્ષણનો નિયમ હોય સમજી લેવાનું કે એ રાશિ અચળ રહેતી હોય. બરાબર ને? જે રાશિના સંરક્ષણનો નિયમ હોય તો તમારે સમજી લેવાનું કે એ રાશિ અચળ રહેતી હોય. અહીંયા કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ છે એટલે સમજવાનું કે કોણીય વેગમાન અચળ રહેતું હશે. ક્યારે અચળ રહે તો એ જોઈએ. તો એના માટે ધારો કે તંત્ર પરનું પરિણામી બાહ્ય ટોર્ક 0 છે. કેવું છે? 0. તો આ સમીકરણ 3માં કિંમત મૂકો તો શું લખાય? ડીએલ સદિશ બાય ડીટી બરાબર કોણીય વેગમાનનો ફેરફારનો સમય દર 0 છે. એનો અર્થ એ કે કોણીય વેગમાન કેવું છે? અચળ. ફેરફાર 0 હોય એનો અર્થ એ કે રાશિ 0 છે એમ ના કહેવાય. ફેરફાર 0 એટલે રાશિમાં ફેરફાર નથી થતો તો તે રાશિ કેવી ગણાય? અચળ ગણાય. તો આવી ગયું કોણીય વેગમાન અચળ રહે છે પણ ક્યારે? તંત્ર પરનું કુલ બાહ્ય ટોર્ક 0 હોય. એટલે આપણે આવું લખીશું: જો તંત્ર પરનું કુલ બાહ્ય ટોર્ક 0 હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. તો તંત્રનું કુલ કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. આને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. બરાબર. તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ એટલે જો કણોના તંત્ર પરનું
કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે, બરાબર. અને અદિશ તરીકે આ સમીકરણ લેવું હોય તો એના ઘટકો લઈ લઈએ. ધારો કે Lx બરાબર અચળાંક K1 લઈએ, Ly બરાબર અચળાંક K2, Lz બરાબર અચળાંક K3 લઈ લઈએ, બરાબર. તો આ L સદિશના ઘટકો હશે Lx I કેરેટ, Ly J કેરેટ અને Lz K કેરેટ થાય, બરાબર. અને ઇઝ ઇક્વલ ટુ શું લખાય? અચળ. તો આ કોણીય વેગમાનનું શું થયું કહેવાય? સંરક્ષણ થયું કહેવાય.